હાથીને બદનામ કરે તેવા કિસ્સાઓ ઘણી વખત જોવા મળતા હોય છે। ત્યારે આવા કિસ્સાઓ જોવા મળતા હોય છે ત્યારે નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓ આવા પોલીસ કર્મચારીના લીધે બદનામ થતા હોય છે। ત્યારે પાટણ એસઓજીમાં ફરી આવો એક કિસ્સો સામે આવ્યો છે। પાટણ એસઓજીમાં ફરજ બજાવતા વિષ્ણુજી ઠાકોર અને કૌભાંડ વિવાદમાં જોવા મળતા હોય છે। થોડા સમય અગાઉ એક રસ્તા અનાજના દુકાનદારે તેમના સામે ગંભીર આક્ષેપો કરતી અરજી કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે એસઓજીમાં ફરજ બજાવતા વિષ્ણુજી ઠાકોરના લીધે હું ઘર છોડી ચાલ્યો જાઉં છું। આ રજૂઆત એસપી સમક્ષ અને કલેક્ટર સમક્ષ પણ થઈ। ત્યારે ફરીથી આ વિષ્ણુજી ઠાકોરનો બીજો કિસ્સો સામે આવ્યો છે। વિષ્ણુજી ઠાકોર તારીખ 31/1/2024ના રોજ સરસ્વતી તાલુકાના વધાસર ગામે રાત્રિના 10 વાગ્યાના સમયગાળા દરમિયાન ત્યાં બલેનો ગાડી લઈ જાય ત્યાં એક આરોપીને ઝડપવા માટે જાય છે, પરંતુ આ આરોપી ઝડપા નથી। ત્યારે આ આરોપીનો દીકરો રાહુલ તે સમયે ત્યાંથી ખેતરમાં આંટો મારવા આવેલ હોય છે અને આ બલેનો ગાડીમાં બેસાડી અને લઈ જાય છે અને તેને માર મારવામાં આવે છે, તેને ધમકી આપવામાં આવે છે અને ત્યારબાદ તેના મામાના ઘરે રાહુલને ઉતારી દે છે। ત્યારબાદ રાહુલ દ્વારા ધારપુર હોસ્પિટલમાં સારવાર લેવામાં આવે છે અને ધારપુરમાં સારવાર લીધા બાદ આ એસઓજીના હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ લેખિત ફરિયાદ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે છે। ફરિયાદ અરજી આપ્યા બાદ નિવેદનો લેવાય છે, પરંતુ એફઆઈઆર થતી નથી। એટલે પોલીસ વિરુદ્ધ ફરિયાદ માટે સરકારશ્રીએ જાહેર કરેલ નંબર 1444/9 પર ફરિયાદ કરે છે। જે ઓડિયો ક્લિપ વાયરલ થાય છે ત્યારે આ પરિવાર આક્ષેપ પણ લગાવી રહ્યો છે કે આ ગંભીર ફરિયાદ હોવા છતાં હજુ સુધી પોલીસે ફરિયાદ લીધી નથી અને જેના કારણે આવા પોલીસ કર્મચારીઓ નિષ્ઠાવાન કર્મચારીઓને બદનામ થતા હોય તેવું જોવા મળ્યું છે, જેથી તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જરૂરી છે। ત્યારે જોવું રહ્યું કે કેટલા સમય આ પોલીસની કર્મચારી સામે પોલીસ ગુનો નોંધાય છે તે તો હવે આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલ તો આ બીજી વખત ખાખીને શરમા તેવો કિસ્સો સામે આવ્યો છે, જેની ઓડિયો વાયરલ થતા અનેક સવાલ ઉભા થયા છે। અશોક પ્રજાપતિ, એજીપી ન્યૂઝ। નમસ્કાર। નમસ્કાર સર। જી સર હું પાટણથી બોલું છું। પાટણની બાજુમાં વધાસર ગામ છે। જી તો સર મારો એક સગીર વયનો બાબલો હતો, જી જી એને પોલીસ ઉપાડી ગઈ હતી એસઓજીમાં। વિષ્ણુજી ઠાકોર કરીને છે ને એસઓજીમાં, વિષ્ણુજી અમિતજી ઠાકોર, પાટણ એસઓજી। બરોબર। તો સર હું 2 મહિનાથી અહીંયા નિવેદન ને બધું લખાયેલું છે, ફરિયાદ, પણ હજી મારી ફરિયાદ દાખલ થતી નહીં સર। કયા કારણસર છોકરા લઈ ગયા એવું કઈ? છોકરાને સર હું એક બીજા ગુનામાં નાસ્તો ફરતો હતો, બરાબર, બનાસકાંઠાનો ગુનો હતો સાહેબ। એટલે નાસ્તો ફરતો તો લઈ ગયા છે? ના ના, હું નાસ્તો ફરતો હતો, એનો પપ્પા બોલું છું। મારા છોકરા પર તો કોઈ ગુનો નતો, હા હા હા, એ તો અભ્યાસ કરે છે હજી। બરાબર બરાબર। તો એને અહીંથી રાતના 11 વાગે લઈ ગયા અપહરણ કરીને, પછી દરેક 2-3 જગ્યાએ ફેરવીને એને કોઈ ગોળી મારવાની ને એ બધી ધમકી આપી સર। પછી રાત્રે 2 વાગે કયા ગુનામાં નાસ્તા ફરતા હતા? મારે એક ચોરીનો ગુનો હતો સાહેબ, સાપી। ચોરીના ગુનામાં તમે નાસ્તા ફરતા હતા, એ બાબતે તમારા છોકરાને? એટલે એમ હું નતો, મારી ગાડી આવેલી હતી ને, અમે ફરવા ગયેલા હતા, એટલે શખ્સને ઉપર મારું નામ લખ્યું હતું એમ। બરોબર। હા, એટલે એમ હું ગુનામાં નાસ્તો ફરતો હતો, એમ મારા છોકરાને સર ઉપાડી ગયા રાત્રે 10 વાગે ખેતરમાંથી। બરોબર। પછી અલગ અલગ જગ્યાએ ફેરવીને પાછું મારે પાટણ સોસાયટીમાં મકાન છે ને ત્યાં ઉતારી ગયા એના ઘરે। કઈ તારીખના બનાવ? હા, 31/1 સર। 31/1/2024। તમારા છોકરાનું નામ? રાહુલજી સાહરજી ઠાકોર। રાહુલજી સાહરજી ઠાકોર। સાહરજી ઠાકોર। કેટલા વાગે લઈ ગયા હતા એવું કઈ? 10 વાગે લઈ ગયા હતા સર। 10 વાગે આજુબાજુનો ટાઈમ હતો સર। શું નામ? વિષ્ણુજી અમિતજી ઠાકોર। એસઓજી વાળા? હા, એસઓજી, પાટણ એસઓજી। બરાબર। એ બાબત તમે ફરિયાદ આપી હતી? હા, બાબતે પછી સર રાત્રે 2 વાગે એમને ધારપુર દવા કરાવી 12 વાગે। પછી બીજે દિવસ જઈને ફરિયાદ આપી સરસ્વતીમાં, પણ હજી એમને અરજી લીધી હતી ને। કઈ તારીખના અરજી લીધી હતી? અરજી લીધી હતી 1લી તારીખ જ, 31 તારીખ બનાવ બન્યો સર। બરોબર। 1/2/24 કયા પોલીસ સ્ટેશનમાં આપી છે? આપણે સરસ્વતી પોલીસ સ્ટેશન અમારે લાગે છે। સરસ્વતી પોસ્ટે ખાતે હજુ કોઈ કાર્યવાહી થઈ નથી? ના, હજુ કોઈ સર કાર્યવાહી થઈ નથી। હું પરમ દિવસ ગયો હતો એટલે મને એમ કે હજી અમારે કોલ ડિટેલ કાઢવી પડે ને હજી અમારે ધારપુરથી સર્ટી લાવવું પડે ને અમે બંદોબસ્તમાં છીએ। આપનું નામ જણાવો? મારું નામ સાહરજી સુજાજી ઠાકોર સર। સાહરજી સુદાજી ઠાકોર।
ઠાકોર. એડ્રેસ આપનું? ગામ વધાસર, વધાસર. હા. તાલુકો સરસ્વતી, બરોબર. જિલ્લો પાટણ. તમારા ઘરેથી જ લઈ ગયા હતા? હા, એટલે અમારે ઘરે ખેતરમાં રહીએ છીએ ને, અહીંયા આંટો મારવા ગયો હતો બહાર. ખેતર એક મારા બહાર છે ને, ત્યાંથી લઈ ગયા હતા. અને એક ભાઈ ચારા વાતો એને જોઈ લીધો કે ગાડીમાં ઉઠાઈને લઈ ગયા છે, કોઈક આવ્યા હતા. એટલે હું પોલીસ વાળા લઈ ગયા છે. એટલે મેં ઘરનાને કીધું, હું તમે એલસીબી ઓફિસ જો. મારા વોટ્સઅપ કોલિંગ થી વાત થઈ હતી. હું રાહુલ જોઈએ કે આવ્યો નથી, તો હું કદાચ પેલા ભાઈએ મને ફોન કર્યો સીધો. તો પછી આ લોકો પછી મારે પાટણ કૃષ્ણા રો હાઉસ સોસાયટીમાં મકાન છે ને, ત્યાં મારો સાળો રહેશે. ત્યાં ઉતારીને પાછી ગાળાગાળી કરી હતી કે આમ કરશે ને ગોળી મારી દઈશું. બરોબર. એવું બધું સર. સારું સારું. તમારી ફરિયાદ આગળ મૂકીએ છીએ. ઓકે સર. હાજી. મારું નામ સાહરજી સુજાજી ઠાકોર, ગામ વધાસર, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. 2 માસ અગાઉ મારા છોકરાને વિષ્ણુજી અમીરજી જેઓ બલેનો ગાડી લઈને આવેલા અને ઉપાડી ગયેલા, અપહરણ કરીને એને ધોકાથી માર મારેલો અને પટ્ટાથી માર મારેલો અને ગોળી મારવાની ધમકી આપેલી. અને વિષ્ણુજી ઠાકોર વિરુદ્ધ અગાઉ પણ પાટણની અંદર સસ્તા અનાજની દુકાનવાળાએ પણ અરજી કરેલી. તો પણ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવા જરૂરી છે, નહીં તો પ્રમાણિક અધિકારીઓને પણ બદનામ કરે છે વિષ્ણુજી. અને વિષ્ણુજી દરેક જગ્યાએ તોડ પાણીનો જ વ્યવહાર કરે છે. મારી જોડે એક માણસ એમનો આવેલો વાટણાથી, જેનું નામ છે મણીલાલ. એને મને કહેલું કે તારે છાપીવાળા ગુનામાં તારું નામ કાઢવું હોય તો મને કે, હું વિષ્ણુ જોડે વાત કરું છું, સેટિંગ થઈ જશે તારું. પણ મેં ના પાડેલી, મારે નામ કોઈ દિવસ કાઢવું નથી. તો એના વિરુદ્ધમાં મારા બાબલાને એ લોકો ઉઠાવીને માર મારેલો છે. અને મેં સરસ્વતી પોલીસ સ્ટેશન ફરિયાદ કરી, પણ મારી એફઆઈઆર હજી સુધી થઈ નથી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે મારી જલ્દીથી જલ્દી એફઆઈઆર કરે.